હેલો દોસ્તો, મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પાઠ્યપુસ્તક બરાબર, અને એનું પણ પ્રથમ પ્રકરણનો સંપૂર્ણ સ્વાધ્યાયને આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ બરાબર। તો એની અંદર વાત કરીએ, પહેલા પ્રકરણનું નામ શું છે તો કમ્પ્યુટરનો પરિચય। અહીંયા આપણે એક આગળ મેં વિડીયો મૂક્યો તો ઓનલી MCQનો બરાબર। કેમ મૂક્યો તો? કેમ કે વિકલ્પોનો મૂક્યો હતો। એનું કારણ શું હતું કે કોઈ પેપરનું ફોર્મેટ પરફેક્ટ નહોતું, પરીક્ષા ક્યારે લેવાશે એનું પણ પરફેક્ટ નહોતું, પણ હવે મને માહિતી એની ઓફિશિયલ મળી ચૂકી છે, એટલે મને કન્ફર્મ થઈ ગયું છે કે ક્યારે ક્યારે કઈ કઈ માહિતી આપવાની રહેશે। એટલે મને એવું વિચારે કે આપણે ફૂલ્લી આખા ચેપ્ટર જ લઈ લઈશું બરાબર। એની અંદર વિકલ્પો પણ આવી જાય અને આપણે મોટા પ્રશ્નો છે એ પણ આવી જાય બરાબર। એટલે કશું બાકી રહેવા દેવાનું નથી, આખા કોર્સ જ મૂકીશું, ટોટલી આખો કોર્સ બરાબર। પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ એ રીતે બરાબર। તો અહીંયા આપણે દેખી લઈએ તો અહીંયા પહેલો પાઠ અહીંયા મૂકી દેવામાં આવશે। આ પૂરો થશે એટલે પહેલો પાઠ છે કમ્પ્યુટરનો પરિચય બરાબર। એની અંદર છે સ્વાધ્યાયના સંપૂર્ણ જવાબો છે। કમ્પ્યુટરનો પહેલો જ પ્રશ્ન છે જેનું નામ છે કોમ્પ્યુટરની વ્યાખ્યા તમારા શબ્દોમાં આપો બરાબર। તો એની વ્યાખ્યા શું છે? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે અથવા મશીન છે જે ઉપયોગકર્તા પાસેથી ડેટા સૂચનાઓ ઇનપુટ સ્વરૂપે સ્વીકારે છે, તેના પર પ્રક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે આઉટપુટ મેળવે છે અથવા દર્શાવે છે। સાથે સાથે તે ભવિષ્યના ઉપયોગ માટે માહિતીનો સંગ્રહ પણ કરે છે, જેને આપણે કોમ્પ્યુટર કહીએ છીએ બરાબર। કમ્પ્યુટરના મુખ્ય ભાગ કયા કયા છે જેની ઉદાહરણ સહિત સમજાવવાનું છે બરાબર। તો એની અંદર વાત છે ઉદાહરણ સહિત સમજાવવાનું, એટલે કે આપણે નહીં કહેતા કે માણસના ભાગો કયા કયા, તો આપણે માથું, ધડ, હાથ, પગ એ રીતે આમાં પણ એવું છે, પણ દરેક વસ્તુ અલગ અલગ। કોમ્પ્યુટરના મુખ્ય 3 ભાગો છે। કેટલા છે? મુખ્ય 3 ભાગો છે અથવા ઘટકો છે। એને વિભાજન કરી દેવામાં આવ્યું છે કે ઇનપુટ ડિવાઇસ, એટલે કે જે એવા ભાગ છે કે જે ઇનપુટ ડિવાઇસની અંદર ગણતરીમાં આવે છે, એ જે સાધનો કોમ્પ્યુટરમાં ડેટાને અથવા સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર, એવા ડિવાઇસો, એવા ભાગ કયા કયા છે તો કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે એન્ડ કેમેરા। કેમેરો પણ માહિતી દાખલ કરવા માટે કોમ્પ્યુટરની અંદર લઈ જવા માટે કામ લાગે છે, માઉસ પણ, કીબોર્ડ અને સ્કેનર બરાબર। આવી ઘણી બધી વસ્તુ છે। પછી માઇક આવી જાય, એ પણ આવી જાય, એટલે માઇક દ્વારા અંદર માહિતી દાખલ કરી શકાય છે અવાજને। CPU છે એટલે બીજો ભાગ આવ્યો, એટલે કે એનો મેન જે CPU છે એ કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે બરાબર। એનું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે। આ છે ને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આગળ આવશે હું વાત કરી દઈશ। જે ડેટા પર પ્રક્રિયા કરે છે તેના 3 ભાગ પડે છે। CPUના કેટલા ભાગ પડે છે? પહેલો ભાગ છે CU, એટલે કે કંટ્રોલ યુનિટ, એટલે કે આ ડેટાને કંટ્રોલ કરવાનું કામ કરે છે। એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, એટલે કે આમ એની ડેટા છે એની ગણતરી અને લોજિક લગાવવાનું કામ કરે છે। અને મેમરી યુનિટ, એટલે કે આ એવો ભાગ છે કે જે માહિતીનો સંગ્રહ કરવાનું કામ કરે છે બરાબર। ટેમ્પરરી અને પરમેનન્ટ મેમરીના પાછા 2 પ્રકાર પડે છે બરાબર, અને એમાંય પાછા પ્રકાર પડે છે ડિટેલમાં, પણ આપણે એટલું બધું ડિટેલમાં હું તમને અત્યારે નથી વાત કરતો બરાબર। હું વાત કરું છું આ સવાલ જવાબને કેમ સમજાવી રહ્યો છું, કદાચ એવું હું પાછળથી થિયરી પણ નાખવાનો છું બરાબર। આખું ચેપ્ટર તો ઓનલાઈન સમજાવી દેવાનો છું વિડીયોની અંદર, એક મોટો વિડીયો બનશે 20 મિનિટની આસપાસનો, એટલે એની અંદર બધી જ વસ્તુ સમજાવવાનો મારો એવો વિચાર છે બરાબર। એટલે સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે, કેમ કે આ ટેક્સ નવી આવેલી છે અને ઘણી જગ્યાએ આ ચલાવતા નથી બરાબર, અને સ્કીપ કરી દેવામાં આવે છે આ સબ્જેક્ટને, અને આવું બધું મને ધ્યાનમાં આવ્યું છે, એટલે મેં આ બીડું ઝડપ્યું છે અને મારા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચે એના માટે મેં આ સાહસ કરી રહ્યો છું। આઉટપુટ, હા એટલું જરૂર છે કે મિત્રો આપણે આ વિડીયોને લાઇક કરજો દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો આ માહિતી તમારા સુધી કાયમ સુધી પહોંચ્યા કરશે કમ્પ્યુટરની। ઓકે, હવે આઉટપુટ ડિવાઇસ, એટલે કે આઉટપુટ ડિવાઇસ કયા કયા છે કે જે પ્રોસેસ થયેલા ડેટા છે એને જ્યારે વપરાશકર્તા સુધી પહોંચાડી શકાય એવા સાધનો છે બરાબર, કે જેને આઉટપુટ આપણને ફાઇનલ રિપોર્ટ દર્શાવવાનું કામ કરે છે। કોણ છે? તો મોનિટર। આપણે જે પણ પ્રક્રિયા કરીએ છીએ એ આપણને કોણ દર્શાવે છે? મોનિટરની અંદર આપણને ખબર પડી જાય છે। માન લો કોઈક તમે માહિતી લખી છે તો એને હાર્ડ કોપીમાં બનાવીને પ્રિન્ટર આપે છે બરાબર। સ્પીકર, આપણે તમે કંઈ બકવાસ કર્યો છે માઇક દ્વારા બરાબર, તો કોમ્પ્યુટરની અંદર એની પ્રોસેસ થશે અને પછી એ બહાર નીકળશે બરાબર। તો એ શું છે? તો એ સ્પીકરની અંદર બહાર નીકળે આઉટપુટ ડિવાઇસ થયું બરાબર। પ્લોટર પણ એવું કહેવાય, પ્લોટર એટલે કે જે મોટું છાપવાના કામ કરે છે બરાબર, આખા 200 જેવા મોટા એ છાપવાનું કામ કરે છે ને એ બરાબર। હવે હાર્ડવેર
સોફ્ટવેર અને ફર્મવેર વચ્ચેનો તફાવત જણાવવાનો છે, બરાબર. આ ત્રણ વસ્તુ શું છે, તો હાર્ડવેર અને સોફ્ટવેર સમજ પડી જાય તો તમને ફર્મવેર ઓટોમેટિક સમજ પડી જવાનું છે, બરાબર. હવે હાર્ડવેર શું છે તો હું તમને સિમ્પલ ભાષામાં અહીંયા સમજાવી દઈશ. હાર્ડવેર કોમ્પ્યુટરના ભૌતિક ભાગો કે જેને આપણે જોઈ શકીએ છીએ ને સ્પર્શી કહીએ છીએ, બરાબર, એવા છે જેને આપણે ટચ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ, એવા ભાગોને ભૌતિક ભાગોને આપણે હાર્ડવેર કહીશું. કોના? કોમ્પ્યુટરના. બાકી હાર્ડવેરની વાત કરવા જાઓ તો બજારમાં તમને હાર્ડવેરની દુકાન મળે ને ત્યાં ઘણું બધું મળી જાય, તગારા પાવડા આવું બધું મળી જાય, પણ એ નહીં મિત્રો. હાર્ડવેર વસ્તુ જ અલગ છે અને હાર્ડવેરનો આખો કોર્સ છે. કમ્પ્યુટર ફિલ્ડની અંદર હાર્ડવેરનો આખો 2 વર્ષનો કોર્સ છે ભણવાનો. હવે દાખલા તરીકે પછી કીબોર્ડ છે, બરાબર, માઉસ છે, મોનિટર છે, સીપીયુ છે, આ બધા ડિવાઇસને આપણે અડકી શકીએ છીએ, એને સુધારી શકીએ છીએ, એને, બરાબર, એને જોઈ શકીએ છીએ. જ્યારે કેવું છે કે સોફ્ટવેર શું છે, તો સોફ્ટવેર એ એવું છે કે પ્રોગ્રામ્સ, પ્રક્રિયાઓ, ડોક્યુમેન્ટ્સનો સમૂહ છે જે ચોક્કસ કાર્યો કરે છે, જેને સ્પર્શી શકાતું નથી, એને આપણે ટચ નથી કરી શકાતું, માત્ર જોઈ શકાય છે, બરાબર, એવા છે, એને આપણે સોફ્ટવેર કહીશું. ફર્મવેર શું છે, તો ફર્મવેર હું તમને સિમ્પલ ભાષામાં વાત કરી દઈશ. હાર્ડવેર સાધનમાંથી કાયમી ધોરણે સ્થાપિત કરીને વિશિષ્ટ સોફ્ટવેર હાર્ડવેરનું નિયંત્રણ કરે છે. દાખલા તરીકે બાયોસ છે. હવે બાયોસમાં તમને કદાચ આઈડિયા ઓછી આવે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થાય એનું ફૂલ ફોર્મ. પણ અહીંયા વોશિંગ મશીન તો તમને ખબર પડી જતું હશે, બરાબર. વોશિંગ છે, માઇક્રોવેવનું કંટ્રોલર સોફ્ટવેર, એટલે કે કોઈક અવાજ આવે છે ને ઓટોમેટિક વસ્તુ લાઇટ બંધ થઈ જાય છે, ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, આવું. અને એથી પણ બેસ્ટ ઉદાહરણ આપી દઉં તમને તો દાખલા તરીકે તમારી પાસે ઇસ્ત્રી છે, આપણે કપડાં પ્રેસ કરવાની, એ અમુક તાપમાને ઓટોમેટિક બંધ થઈ જાય છે, તો એની અંદર સોફ્ટવેર એવું નાખેલું હોય છે, એના કારણે એટલે સુધી બંધ થઈ જાય છે. તમારા ઘરમાં ફ્રીજ છે તો એ અમુક તાપમાન સુધી પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે, તો એમાં પણ એ સોફ્ટવેર નાખેલું છે, બરાબર. તમારા ઘરમાં આપણે પેલી ઇલેક્ટ્રિક સગડી છે તો એની અંદર પણ એ સોફ્ટવેર નાખેલું છે બધી, એના કારણે એ તમે જોયું તો ઝેરોક્સ મશીન છે એની અંદર તમે યલો કલરનું એક નાનકડું એ દેખી ગયા હશો, બરાબર, ગ્રીન સ્કીન યલો કલર જેવું, એમાં ટાઈપિંગ કરે છે જે તે ભાઈ, એમાં પણ એ સોફ્ટવેર નાખેલું છે. એટલે એવા સોફ્ટવેર કે જે હાર્ડવેર સાથે સ્પેશિયલ એની સાથે જ કામ કરતા હોય, એ ડિવાઇસ સાથે જ કામ કરતા હોય, બીજા ડિવાઇસમાં નથી કામ લાગતા, એવા સોફ્ટવેર બનાવેલા હોય અને એ એવું ડિવાઇસ જેને ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાર્ડવેર અને સોફ્ટવેરનું બંનેનું મિશ્રણ થઈ જાય છે, બરાબર. આપણે અહીંયા આવી વસ્તુ બીજી પણ તમને જોવા મળે છે. 4 રસ્તા પર તમને સિગ્નલ લાઇટ જોવા મળે છે, અમુક સમયે લાલ ને જે બદલાય છે ને, લાલ, લીલી, પીળી, એ વાળી, બરાબર. આપણા રોજિંદા જીવનમાં કોમ્પ્યુટરના ફાયદા જણાવો. ભાઈ કોમ્પ્યુટરના ફાયદા તો ઘણા બધા છે, ગાંડા થઈ જાય એટલા બધા છે, પણ આપણે કેટલા 10 જણાવી દીધું એટલે જિંદાબાદ થઈ જશું, તો એટલા બધા નહીં. આપણે અહીંયા માન લો તમારા લેવલમાં તો 6-7 તો બહુ થઈ જશે. પહેલું તો કોમ્પ્યુટરથી સ્પીડ મળે છે, એટલે ઝડપ મળે છે, બરાબર. પ્રતિ સેકન્ડે લાખો સૂચનાઓ પર પ્રોસેસ કરી શકાય છે. એટલે કે તમારા એક્સેલ શીટની અંદર કે ગમે તેમાં ઘણી બધી માહિતી નાખેલી છે, તો તમે આમ કરીને જેવું એન્ટર મારશો ને એવો સટાક દઈને જવાબ આવી જાય. તો તમે લાખો અંદર માહિતી નાખેલી હોય તો બધી માહિતીનો સરવાળો ફાટ દઈને 1 સેકન્ડમાં, 1 સેકન્ડ ક્યાં માઇક્રોની અંદર આવી થઈ જાય, બરાબર. ચોકસાઈ છે ને એ પણ પાછો ભૂલ વગર થઈ જાય છે, આ એની બીજી ખાસિયત છે, બરાબર. એટલે કે કોઈ પણ કાર્ય ભૂલ વગર કરી શકે છે. અને સ્વયં સંચાલન એટલે કે ઓટોમેશન છે, એટલે કે એ પોતાનું કામ કરે છે, બરાબર. બીજા પાસે એક વખત ઓર્ડર મળી ગયા પછી, દાખલા તરીકે તમે કોઈ સોંગ વગાડવા માટે કોઈ ધૂન ચાલે છે, માન લો શ્રાવણની અંદર હર હર મહાદેવની કે ગમે તે, તો એ તમે એને ઓટો પ્લે આપી દેશો તો એ સવારથી સાંજ સુધી એકને એક જ વાગ કરશે. તો હવે જે તમે ઓટો આપ્યું એ શું છે, એ કોમ્પ્યુટરનું સોફ્ટવેરની અંદર સિસ્ટમ છે, એનાથી ફાયદો થાય છે, બરાબર. વૈવિધ્ય શું છે, તે ઘણા પ્રકારનું કામ કરે છે. એટલે કે એકલું માત્ર એનું વગાડવાનું કેવું કામ નથી કરતું, કે લખવાનું નહીં, એ ગેમિંગનું કામ કરે છે, બરાબર, ડિઝાઇનિંગનું કામ કરે છે, આવા ઘણા બધા છે. અત્યારે કોડિંગને, એઆઈને, આ બધાની ટોટલી ભાગની અંદર કામ કરે છે. તમે મને એવું કહેશો તો મને એવો વિચાર આવી જાય છે કે આપણે એક એઆઈનો પોર્ટ્સ ભાગ પણ ચાલુ કરવો છે, એવો વિચાર આવી જાય છે વિડીયો પર, આપણી ચેનલ પર. સ્પેશિયલ એક જ અઠવાડિયાનો એક જ એઆઈનો વિડીયો મૂકવાનો એવો વિચાર આવી જાય છે દર રવિવારે. તો શું છે એનું ટાઇટલ એવું રાખવાનું આવે કે સન્ડે એઆઈ, એવી રીતે રાખશું એવું વિચાર આવે છે. બાકી ઘણું બધું શીખવા મળે એવું છે એઆઈમાં, આપણે આમ છક થઈ જાય એવું આપણે. અને એઆઈથી બચી કઈ રીતે શકાય એ પહેલું શીખવાનું, એઆઈને શીખતા પહેલાં એઆઈથી બચી કઈ રીતે શકાય એ પહેલું શીખવાનું. ઓકે, આપણે અહીંયા બીજી વાત કરીએ સંગ્રહની. તો ડેટા સંગ્રહ કરવા માટે જે વિડીયો છે
એ ફોટા છે, આ બધી વસ્તુનો સંગ્રહ કરવાનું કામ પણ કરી શકે છે. અને આને આપણે ટેમ્પરરીની પરમેનન્ટ પણ એ કરી, અને આપણું કંઈ પણ કામ છે એ 24 કલાક બરાબર 24 કલાક કરવાની ક્ષમતા ધરાવે છે. નહીં કહેતા અહીંયા 24 કલાક સેવા ઉપલબ્ધ છે એ રીતે. ઇનપુટ અને આઉટપુટ સાધનો એટલે શું? કદાચ તમને એવું લાગે મિત્રો કે અમને વિડીયોમાં એ છે, તો તમે આ સ્ક્રીનશોટ પાડીને પણ આગળ વધી શકો છો, બરાબર, અને પછી લખી નાખવાનું, પછી આગળ દોડી જવાનું. ઇનપુટ સાધનો એટલે શું, અને દરેકના 5 ઉદાહરણ આપવાના છે. ઇનપુટ સાધનોની અંદર વાત કરીએ તો આદેશો મોકલવા માટે વપરાતા જે સાધનો છે, જે માહિતી ઇનપુટ દાખલ કરવા વપરાય છે, એ ટોટલી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરવા જાઉં, કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, જોયસ્ટિક, બરાબર. જોયસ્ટિક શું છે તમને કદાચ કહી દઉં તો, જોયસ્ટિક આપણે ગેમ રમવાવાળું આવે છે ને, બરાબર, ગેમ રમવાવાળું, ડ્રોન ઉડાવવાવાળું, પછી આ રિમોટવાળી ગાડીઓ ચલાવીએ છીએ આપણે એ વાળું નાનકડું આવે છે. ગેર, એક આપણી ભાષામાં ગેર કહીએ. આઉટપુટ સાધનો શું છે? તો આઉટપુટ સાધનો છે એની અંદર દેખવા જઈએ તો માહિતીની અંદર જે પ્રોસેસ થઈ છે, પ્રક્રિયા થઈ છે, અને પછી ફાઇનલ આઉટપુટ મળે છે, એટલે કે પરિણામ મળે છે, એ વપરાશકર્તા સુધી પહોંચાડવા માટેના જે સાધનો છે તેને. તો એક તો મોનિટર છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, પ્લોટર છે અને પ્રોજેક્ટર છે. પ્લોટરની મેં વાત કરી છે, મોટા એ છાપી. હવે પ્રોજેક્ટર તમને કદાચ આઈડિયા હોય તો પહેલાં સિનેમા ગૃહોમાં વપરાતા હતા. નીચેથી હમણાં ઘણી બધી સ્કૂલોની અંદર કમ્પલસરી નાખી દેવામાં આવે છે, જ્યાં સ્માર્ટ બોર્ડ છે ત્યાં એક પ્રોજેક્ટર પણ આપી દેવામાં આવેલા છે. અમુક જગ્યાએ ઓનલી સ્માર્ટ બોર્ડ છે. તો પ્રોજેક્ટર છે એ દિવાલ ઉપર આખો જે છે એ કોમ્પ્યુટરની સ્ક્રીન આખી દિવાલ પર છાપવાનું કામ કરતું છે, અને ત્યાંથી ડિજિટલ સ્વરૂપે કામ કરતું હોય છે, બરાબર. એન્ડ આપણે આગળ વધીશું અહીંયાથી. સીપીયુનું કાર્ય અને તેના ઘટકો વિશે માહિતી આપો. સીપીયુ શું કામ કરે છે? તો સીપીયુનું પહેલું જ કામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એટલું તો આપણને સમજ પડી જશે. એનું કામ છે સૂચનાઓ, જે આદેશ મળે એનું પાલન કરવાનું, એની જે તે માહિતીની કામગીરી આગળ વધારવાની, બરાબર. એના સીપીયુના ઘટકો કયા છે? તો આપણે મેં ક્યારના સમજાયા હતા. કંટ્રોલ યુનિટ એટલે કે આ કંટ્રોલ કરવાનું કામ કરે છે, આ તમામ ભાગોને કંટ્રોલ કરે છે. અને ટ્રાફિક અને પોલીસની જેમ ડેટા પ્રવાહને દિશા પણ આપે છે કે તારે ભાઈ આમ કરવાનું, તારે આમ કરવાનું. તમે ગીત વગાડતા જઈને કોઈ પ્રિન્ટ આપી દો તો એ ગૂંચવાઈ નથી જતું, એ પ્રિન્ટ બી કઢાવે છે અને ગીત પણ વાગે છે, બરાબર. તો એનો મતલબ શું થયો કે એને કોણ કામ લગાડ્યું? તો આ સીયુએ કામ લગાડ્યું, બરાબર. એ એને ચોખવટ કરી દે છે. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, આ શું છે? તો એરિથમેટિક એટલે કે આ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરી કરવાનું કામ કરે છે. લોજિક યુનિટ છે તાર્કિક, એટલે કે કોઈની કમ્પેરિઝન, સરખામણી કરે છે, શરતોની ચકાસણી કરે છે, અને ટ્રુ ફોલ્સ છે. એટલે કે આનાથી આપણે કોમ્પ્યુટરની અંદર ખરા ખોટા પણ બનાવી શકીએ છીએ, અને કેટલીક શરતો છે, કન્ડિશન આપીને જો આટલા માર્ક્સ આવે તો તમે પાસ, નહીં તો આટલા આવે તો ફેલ, આવી કન્ડિશન હોય છે, એ કન્ડિશન પણ દાખલ કરી શકીએ છીએ. આવું ઘણું બધું કામ કરાવી શકીએ છીએ, બરાબર. પછી મેમરી યુનિટની વાત આવે તો મેમરી યુનિટ એવું કામ કરે છે કે પ્રક્રિયા દરમિયાન ડેટા અને સૂચનાઓનો ટૂંકા અને લાંબા ગાળા માટે સંગ્રહ કરે છે. દેખો, વાત મેં કરી હતી ને, એમાં ટૂંકા ગાળા માટે આવે છે રેમ આવે છે, અને જે પરમેનન્ટ આવે છે રોમ આવે છે. ચલો, હવે રેમ અને રોમ વચ્ચેનો તફાવત જણાવો. હવે અહીંયા તમને વાત થશે તો તમે જ્યારે લખવા માંડો ને ત્યારે તમારે આ ન લખવાનું, આ કોમન ફેક્ટર છે. આ બંનેની શું છે વિગત છે એનો કોમન ફેક્ટર છે. તમારે એક આ લખવાનું, અહીંયા રેમ લખી દેવાનું, અહીંયા રોમ લખી દેવાનું, અને પછી આ 2-4 મુદ્દા લખી દેવાનું રહેશે. રેમની અંદર રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી, એટલે કે માત્ર વાંચી શકાય એવી મેમરી, અને આ કામ ચલાવ મેમરી. તો હવે આપણે બોલી ગયા એ રીતે જ ચાલવું પડશે. હાલમાં ઉપયોગમાં લેવાતા ડેટાના સંગ્રહ માટે વપરાતી હંગામી મેમરી, અને ટેમ્પરરી મેમરી પણ કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? ટેમ્પરરી. અને નોન વોલેટાઇલ, આવા બધા ઘણા બધા નામ છે. પછી આ છે બુટિંગ અને ફર્મવેરની કાયમી સૂચનાઓનો સંગ્રહ કરવા માટે વપરાતી. હવે બુટિંગ પ્રોસેસ એટલે કે જ્યારે કમ્પ્યુટર ચાલુ થાય છે ત્યારે એને રન કરવાનું માટે આ મેમરી વપરાય છે. અને ઘણી વખતે ફોન જેવી બાબતો હોય છે, બરાબર. તો એની અંદર કહેવામાં આવે છે કે તમારા રોમ આટલો જ, એટલે કે 128 GB છે, 256 GB છે, તો એ આ હોય છે, અને એ માહિતીને સંગ્રહ કરતું હોય છે, બરાબર. પણ એ કાયમી ધોરણે સંગ્રહ કરતું હોય છે. એના ડબલ કામ છે. એન્ડ્રોઈડમાં કામ બદલાઈ જાય છે, વિન્ડોઝમાં કામ બદલાઈ જાય છે. હા મિત્રો, પાછા તમે ગૂંચવાઈ જશો.
રોમ એક એવું છે કે જેના બંને જગ્યાએ કામમાં ફેરફાર થઈ જાય છે. આ નાશવંત છે. દેખો મેન હતો કે આ નાશવંત છે, એને જ વોલેટાઇલ કહેવામાં આવે છે. એટલે વીજ પ્રવાહ બંધ થતાં તે નાશ થઈ જાય છે. જ્યારે નોન વોલેટાઇલ કેવી છે, એ ક્યારેય નાશ થતી નથી. એટલે લાઇટ જતું રહે તો બી પેન ડ્રાઈવની અંદર ડેટા રહે, હાર્ડ ડિસ્કમાં ડેટા રહે, બરાબર એવું હોય છે. અને વાંચવાને લખવા માટે માન્ય છે, બરાબર તે એ છે. જ્યારે આ છે ઓનલી માત્ર વાંચી શકાય છે, એમાં કંઈ એડિટિંગ થતું નથી. આ કદમાં કેવી હોય છે, ખૂબ જ ઝડપી અને કદમાં વિશાળ હોય છે, બરાબર. જ્યારે આ જે છે કેબી એમબીમાં રહે છે અને એ કદમાં નાની હોય છે એવું છે. એટલે હવે કેબી એમબીમાંની વાત આવી ને તો અહીંયા તમને એમબીની વાત કરું તો એમબીથી નાનું કેબી આવે ને કેબીથી બાઇટ આવે ને બાઇટથી પછી અંદર પછી 01 આવે, બધું ઘણું બધું આવે છે, બરાબર. આપણે આટલું લખી દઈશું, આગળ વધી જઈએ. 8મો પ્રશ્ન, બરાબર. ગૌણ મેમરી એટલે કે સેકન્ડરી મેમરીના સાધનો વિશે જાણકારી આપો. હવે સેકન્ડરી મેમરી એટલે કે કાયમી મેમરી, બરાબર. અને કઈ મેમરી? નોન વોલેટાઇલ એટલે કે નાશ નથી થતી તે મેમરી. આટલું બધું સમજાવી દીધું મેં. હવે સેકન્ડરી સ્ટોરેજના કાયમી ધોરણે સંગ્રહ કરે છે, જેમાં પહેલું આવે છે હાર્ડ ડિસ્ક, જેને HDD કહેવામાં આવે છે. વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતું પરંપરાગત મેગ્નેટિક સ્ટોરેજ, એની કેવા પ્રકારનું સ્ટોરેજ છે? મેગ્નેટિક. પછી એના પછી આવે છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, જેને SSD કહેવામાં આવે છે. SSD પહેલાંના કોમ્પ્યુટરમાં કોઈ નહોતું નાખતું, અત્યારના કોમ્પ્યુટર મોટે ભાગે SSD વાળા હોય છે અને ઓનલાઈન ગૂગલ ક્લાઉડ વાપરતા હોય છે માણસો, એવા હોય છે. હવે ગૂગલ ક્લાઉડવાળી વાત તમને અત્યારે કદાચ ના આવે, ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ ગઈ છે, બરાબર. 1 to 2 TB સુધીનો આપણને ડેટા સ્ટોરેજની ફેસિલિટી આપે છે. અને આ એટલું એવું છે કે જેમાં આપણે આપણી એપ્લિકેશનો નાખીને સોફ્ટવેરને એટલું જ રન કરીએ, બાકી ડેટાને સેવ કરવા માટે ગૂગલ ક્લાઉડ જ વાપરીએ. આવી રીતે ઘણા માણસો કામ કરે છે અને તે બહુ ઝડપી હોય છે, જેમાં બીજા કોઈનો એ ભાગ નથી હોતો. ઓપ્ટિકલ ડિસ્ક બે પ્રકારની છે, CD અને DVD. CDને કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય છે અને DVDને ડિજિટલ વિઝ્યુઅલ ડિસ્ક કહેવામાં આવે છે. હવે આ એને ટેકનોલોજીને લેઝર ટેકનોલોજી આધારિત ડેટાને સંગ્રહ કરે છે. પણ CD ને DVD જે છે ને લેઝર આધારિત સંગ્રહ કરે છે, પણ છતાંય એની પર એક મેગ્નેટિક પડ આવેલું હોય છે, બરાબર. એના કારણે એ સંગ્રહ થાય છે. તમે જૂના જમાનાની ટેપો હોય છે, બરાબર, એની અંદર એક પાતળી પટ્ટી રિબિન જેવી આવતી હતી, બરાબર, જેને કેસેટની અંદર રહેતી હતી. એ પણ આ પ્રકારનું જ કામ કરતી હતી. કદાચ જૂના જમાનાની તમે જોઈ, શું કહેવાય, મૂવીની પટ્ટી જોઈ, બરાબર, તો એની પર પણ એવું આવતું હતું. જૂના જમાનાના કેમેરા ઉપર રોલ નાખવામાં આવતો હતો, રોલ, જેને રોલ એવું કહેવામાં આવતું હતું. 30-35 ફોટા પડતા હતા. એની અંદર પણ આ જ વસ્તુ હતી, બરાબર. એ પણ એક પ્રકારનું મેગ્નેટિક સિસ્ટમ હતું. ફ્લેશ ડ્રાઈવ એટલે કે આપણે જેને USB પ્રકારના છે એમાં પેન ડ્રાઈવ બી આવી જાય ને USBની વાત કરીએ તો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ આવી જાય, જે USB દ્વારા આપણે અંદરથી માહિતી લઈ શકીએ. પોર્ટેબલ અને સરળતાથી વહન કરી શકાય એવા સ્ટોરેજ સાધનો, બરાબર. હવે મેમરી કાર્ડ છે, એની અંદર પણ ડેટા સંગ્રહ થાય છે. આપણે પહેલાં ફોનમાં જ્યારે આ પ્રકારના ફોન નહોતા, જ્યારે ઇનબિલ્ટ મેમરી આવે એવા, તે વખતે આપણે એક્સટર્નલ મેમરી નાખતા હતા બહારથી. 8 GB, 4 GB, 16 GB, 32, મારી પોતે અને 64 GB સુધી એ નાખેલી છે. હવે આની અંદર વાત કરીએ તો કેમેરા, મોબાઈલ ફોન અને ટેબ્લેટમાં વપરાતું એક નાનકડું સ્ટોરેજ કાર્ડ છે. હવે આપણે પ્રશ્ન નંબર 9 પાસે પહોંચી જઈએ. જુદી જુદી પેઢીઓને ધ્યાનમાં લઈને કોમ્પ્યુટરના વિકાસ વિશે ટૂંક નોંધ લખો, બરાબર. હવે તમારું આ વિડીયોને બહુ જ શેર કરો, ઘણા મિત્રો સુધી પહોંચાડો. ઘણા બધાને લખવાનું રહી ગયું છે ને કમેન્ટમાં મને કહે છે, સાહેબ તમે અધૂરી માહિતી અપલોડ કરી દીધી છે એમ કે છે. એટલે મને એમ થયું કે પહેલું તો મને એમ હતું કે કોઈ દેખશે જ નહીં એમ, પણ પછી દેખ્યું પછી મને એમ થયું કે ના, મિત્રો આપણને રિસ્પોન્સ આપે છે એટલે આપણે કંઈક કામ કરવું જોઈએ. એટલે હું હવે કામે લાગી ગયો છું. હવે છોડવાનો નથી. હા, હવે બધા ટોટલી 11 પાર્ટ પૂરા કરી દઈશ, નહીં છોડું. પહેલી પેઢી, બરાબર. પહેલી પેઢીની વાત કરીએ તો ફર્સ્ટ જનરેશન પ્રોસેસિંગ અને સંગ્રહ માટે વપરાય. એની અંદર વેક્યુમ ટ્યુબ આવેલી. કઈ આવી હતી? વેક્યુમ ટ્યુબ, બરાબર. બીજી પેઢીની અંદર અને કદમાં કેવા હતા? મોટા અને ખૂબ ધીમા હતા. એને એક્ઝામ્પલ ENIAC તરીકે ઓળખાતું હતું. બીજી પેઢીની અંદર શું આવ્યું હતું? ટ્રાન્ઝિસ્ટર આવ્યું હતું, બરાબર. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો વેક્યુમ ટ્યુબ, અને એ કદમાં થોડું નાનું હતું ને એ IBM 1401 જે વાળું હતું. ત્રીજી પેઢીની અંદર કોણ આવ્યું હતું? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એની અંદર શું આવ્યું હતું? ICI, એટલે એમાં બેઝિક અને કોબોલ જેવી ઉચ્ચ સ્તરીય ભાષાઓ આવી, બરાબર. અને ચોથી પેઢીની અંદર કોણ આવ્યું? તો ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર આવ્યું, બરાબર, રજૂ કરવામાં આવ્યા. અને એની અંદર ચોથી પેઢીની અંદર આપણા આધુનિક કોમ્પ્યુટરો છે, બરાબર.
એ આધુનિક કોમ્પ્યુટરોનો આવિષ્કાર એટલે કે એ વર્કિંગ કરતા થયા, બરાબર. જેની અંદર પીસી છે, લેપટોપ છે, GUI છે, આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે, આ બધી વસ્તુઓ. અને 5મી પેઢીની વાત કરીએ તો અત્યારે આપણે જે વાપરીએ છીએ તે એટલે કે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર આધારિત છે, બરાબર. હવે અત્યારે જે આ વસ્તુ છે, જૂની જે ટેક્સ છે ને એની અંદર 5મી પેઢીમાં માત્ર આ AI આપેલું છે. આ ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ હમણાં નવી બદલાયેલી 5મી પેઢીની અંદર ટેક્સની અંદર આવેલું છે. જે હમણાં નવી ટેક્સ બદલાય ને એની અંદર આ વસ્તુ એડ કરવામાં આવી છે, જૂનીમાં નથી, બરાબર. આ તમને કહી દઉં. ડેટા હંમેશા અપડેટેડ અને લેટેસ્ટ વાપરવાના રહેશે, તો થોડા વર્ક કરશે. સેકન્ડરી સ્ટોરેજ સાધન વિશે માહિતી આપો તો સેકન્ડરી સ્ટોરેજ છે એમાં કેવું છે, એને ગૌણ સ્ટોરેજ કહેવામાં આવે છે, એને નોન એટલે કે નાશ નથી થતું એવું પણ કહેવામાં આવે છે. એટલે કોમ્પ્યુટર બંધ થાય ત્યારે પણ તેની અંદર રહેલો ડેટા ક્યારેય પણ જતો રહેતો નથી, કાયમી ધોરણે રહે છે. ને તેનો ઉપયોગ વિશાળ માત્રામાં ફાઇલો, સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં થાય છે. ને HDD, SSD, પેનડ્રાઈવ અને મેમરી કાર્ડ એના કેટલાક ઉદાહરણો છે, બરાબર. હું અહીંયાથી ક્લીન કરી દઉં, તમે આરામથી લખી શકો છો. ખરા ખોટા આવી ગયા છે. સોફ્ટવેર એ કોમ્પ્યુટરનો ભૌતિક ભાગ છે. ના, એ વાત ખોટી છે. શું છે? એ વાત ખોટી છે. ભૌતિક ભાગ કોણ છે? તો કીબોર્ડ, માઉસ છે, મોનિટર છે, સ્પીકર છે, અરે CPU છે, આ બધા છે. તો સ્પીકર પણ આવે, હા, પણ એ બધા બેઝિક પહેલાં છે, પછી સાઈડ પર પહેલાં જતા રહે છે. કીબોર્ડ શું છે? તો કીબોર્ડ ઇનપુટ સાધન છે. હા, કીબોર્ડથી માહિતી દાખલ કરી શકાય. બીજા નંબરનું સાચું છે. ત્રીજા નંબરનું શું છે? CPU છે. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એવું કહેવામાં આવે છે. અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અહીંયા શું કીધું છે? સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ. તો આ ખોટું છે. ત્રીજું વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે રેમમાં ડેટાનો સંગ્રહ હંગામી ધોરણે કરવામાં આવે છે. રોમમાં. આ વાક્ય ખોટું છે. રોમની અંદર ડેટા કાયમી ધોરણે સચવાઈ રહે છે, બરાબર. આપણે રાખીએ છીએ ફોનની અંદર રોમમાં રાખીએ છીએ. ટચ સ્ક્રીન સાધનો ઇનપુટ અને આઉટપુટ બંનેનું અંદર કામ કરે છે. હવે વાત કરી દીધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ એક જ જવાબ એવો ખતરનાક છે કે નહીં પૂછો નહીં. જે ટચ સ્ક્રીન છે એ ટચ સ્ક્રીન એ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ, આઉટપુટ કે બંને? તો જવાબ બંને જ આવશે મિત્રો. હા, એમાં ઇનપુટ, એમાં આપણે માહિતી દાખલ પણ કરી શકીએ છીએ અને બહાર દેખી પણ શકીએ છીએ. ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાની અંદર વાત કરીએ. ખાલી જગ્યા એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ડેટા પર પ્રક્રિયા કરે છે. કોણ? કમ્પ્યુટર. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને વિગતોનો કાયમી ધોરણે સંગ્રહ કરી શકાય છે. કોનો ઉપયોગ કરીને? સેકન્ડરી સ્ટોરેજનો, બરાબર. રોમ કહી શકો કે ગમે તે કહી શકો, આપણે સેકન્ડરી સ્ટોરેજ આપવાનું. ખાલી જગ્યાને કોમ્પ્યુટરના મગજની ઉપમા આપવામાં આવી છે, બરાબર. તો કોણ છે? CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. લિનક્સ એ ખાલી જગ્યા પ્રકારનું સોફ્ટવેર છે. તો લિનક્સ એ કેવું છે? ઓપન સોર્સ પ્રકારનું, એટલે કે તમે કોઈ પણ એને ઇન્સ્ટોલ કરીને ગમે ત્યાં વાપરી શકો. અત્યારે લિબ્રો ઓફિસ એવું આવી ગયું છે. લિબ્રો આપણે ભણવામાં આવશે. કોમ્પ્યુટરને ઇનપુટ સાધનો દ્વારા ડેટા પૂરો પાડવામાં આવે છે, બરાબર. કોમ્પ્યુટરના ખાલી જગ્યા સાધનો દ્વારા ઇનપુટ. હવે આપણે MCQ આવશે, બરાબર. જે આપણે MCQની પહેલાં વાત કરી હતી, બરાબર. પણ કેટલાક મિત્રો એમ કહેતા કે સર તમે અમને અધૂરો વિડીયો અપલોડ કરી દો છો, એટલે પછી આપણે આ કામે લાગી ગયા. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 5મી પેઢીના કોમ્પ્યુટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 5મી પેઢીની અંદર આવી ગઈ? જરા ઝડપ રાખી દઈશ, મને એવું લાગે છે વિડીયો લાંબો થઈ જવાનો છે. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એનું એ શું કામ કરે છે? તો ગણતરી અને તર્ક સંબંધી કાર્યો કરે છે, બરાબર. આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન છે પછીના લેપટોપ પર કર્સરને ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો પછીના એની પર જવા માટે ટેબ કી વપરાય છે. કઈ વપરાય છે? ટેબ કી વપરાય છે. એટલે જવાબ B આવશે, બરાબર. ભારતમાં વિકાસ પામેલું સ્વદેશી કોમ્પ્યુટર કયું હતું? તો એમાં નામ હતું હાયરુલ. C વાળું છે, બરાબર. TIFRAC. પછી સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય શું છે? તો સિસ્ટમ સોફ્ટવેરનું હાર્ડવેરનું વ્યવસ્થાપન કરવું, એનું સંચાલન કરવું, બરાબર. હવે જ્યારે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની મેમરીમાં ડેટા નાશ પામે છે? તો રેમની અંદર ડેટા ઉડી જાય છે. દાખલા તરીકે તમે કોઈ પણ પેજમાં લખો છો, વર્ડના કે ગમે તેના પેજમાં, માઇક્રોસોફ્ટ વર્ડના ગમે તે પેજમાં લખતા એવું થાય કે તમે છેલ્લે બે એક લીટી બાકીને ભડાક દઈને લાઇટ જાય અને કોમ્પ્યુટર બંધ થઈ જાય છે. તો ફરી ખોલશો ત્યારે એ હશે નહીં હોય. કેમ કે તમે લખતા એ ટેમ્પરરી કોણે સાચવી રાખ્યું હતું? રેમે સાચવી રાખ્યું હતું. તમારી માહિતી રોમમાં કે હાર્ડ ડિસ્કમાં ક્યારે જાય? જ્યારે તમે એને સેવ કરો છો, ફાઇલને સેવ કરો છો
ત્યારે જાય છે ત્યાર સુધી તે ક્યાં જમા થઈ રહી છે? રેમમાં જમા થઈ રહી છે. બરાબર. હવે તો સમજ પડી ગઈ હશે. આટલું સ્પષ્ટ વાત કરી કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ. ભાઈ ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસર આવ્યું હતું. બરાબર. માલિકી હક ધરાવતું સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? માઇક્રોસોફ્ટ. બરાબર. સબકા બોસ એકદમ અપડેટેડ અને લેટેસ્ટમાં ચાલનારો વ્યક્તિ કઈ કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય છે? બરાબર. એન્ટર કી. કમાન્ડ ગમે તે છાપ્યો તો પછી કોઈ ટેપ દબાવથી કમાન્ડ લાગુ પડે? ભાઈ એન્ટર જ મારવું પડે. બરાબર. કયા ઇનપુટ સાધન દ્વારા ભૌતિક ડોક્યુમેન્ટને ડિજિટલમાં રૂપાંતર કરી શકાય છે? તો હાર્ડ કોપીને ડિજિટલમાં રૂપાંતર કરવી તો કોણ છે? ભાઈ સ્કેનર છે. હજુ એક બીજાનું નામ કહી દઉં જેનું નામ છે કેમેરો છે. બરાબર. ફોનથી આપણે તો ફોટો પાડીએ છીએ ને. બરાબર. સ્કેનર તમને કદાચ ખબર હોય તો એનાથી આપણે કરીએ છીએ પણ વાસ્તવમાં સ્કેનર જ છે પણ ફોટો પાડીને કરી શકીએ છીએ. આપણે આટલા મોટા હટ્ટા કટ્ટા માણસનો બી ફોટો પાડી શકીએ છીએ. હાથીનો પણ ફોટો પાડીએ છીએ. હાથીને પણ ડિજિટલમાં રૂપાંતર કરી શકીએ. શાની માધ્યમથી? કેમેરાના માધ્યમથી. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું બીજા પ્રકરણની સાથે. એ પણ આવી રીતે મોટું પ્રકરણ આખું ફૂલ્લી સોલ્વ કરીશું. બરાબર. તમારા અન્ય મિત્રોને શેર કરજો. જય હિન્દ.